ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ. संत मिलन को जाइए, संत मिलन को जाइए, तजमान मो अभिमान जू जू पग आगे
વાહ 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 વાહ. પહાડી અને ઘેઘોર મીઠાસ ગળા સાથે ચાલને જીવી લઈએ સ્ટાર્ટ થઈ ગયો છે. આ પ્રીત ગોસ્વામીના બધાને પ્રણામ. મને નથી લાગતું કે હવે મારે ઓળખાણ દેવી જોઈએ, પણ મારી બાજુમાં એક પહાડી ગળું બેઠું છે, ભારતીબેન મકવાણા. બેન 10 વર્ષની ઉંમરથી આપ ગાઓ છો અને 40 વર્ષની આપની સંગીત યાત્રાની અંદર હંમેશા ને હંમેશા આપનું ગળું જુવાન રહ્યું છે અને જુવાન થતું જાય છે. ખરેખર જે નાનો હતો ને ત્યારે જે સાંભળતો ને જે ફોર્સ, જે અવાજની તાકાત, અને કદાચ હું એવું માનું કે આ ગળું પાકું કરેલું નથી, આ સાધના કરેલું ગળ્યું છે. માં સરસ્વતીની કૃપા છે. બાજુમાં ફિરોજભાઈ મીર, બહુ સારા ઉસ્તાદ, કારણ કે એ નહીં એની ઢોલક બોલે છે સાહેબ. પણ આ જુગલ જોડી આજે મારી સાથે છે. અનેક યાત્રાઓ ખેડી છે, પણ ભજનની દુનિયાની અંદર સાચી વાણી, સંત વાણી, આપણી વાણીને ટકાવવામાં કલાની અંદર બહુ મોટો યોગદાન હોય તો આ બંનેનો છે. આપને લાખ લાખ વંદન કરતા અબતક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરીશ બેન. કારણ કે આપે તો ફિલ્મી ગીતો ગાયેલા છે, ફિલ્મની અંદર ગીતો ગાયેલા છે. એમાં કડલાની જોડ મને યાદ આવે, હિટ પિક્ચર, એની અંદર આપનું ગીત હતું. મિર્ચ મસાલાની અંદર આપનું ગીત હતું. અને આપ આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો તો અમને આનંદ એ વાતનો હોય કે માત્ર આપનું ગળું લઈને નથી જતા, પણ આપણી સંસ્કૃતિ લઈને તમે જાઓ છો. આપણા ગીતોની જે મજા છે એ મજા કેવી છે, કઈ રીતની છે, એની ઓળખ આજની યંગ જનરેશનને નથી. ત્યારે વંદન આપ સૌને એ કરવાનું થાય કે આપ એ સમજણ હજુ પણ આપો છો. તો કાંઈ પણ વાતની શરૂઆત કરીએ પહેલાં આપણા ગીતો શરીર શું છે અને એની ઉપર સંતોએ શું લખ્યું છે, કવિઓએ શું લખ્યું છે, એની અંદર મર્મ શું છે, એ કદાચ રાગની અંદર આપણને ન સમજાય પણ શબ્દોમાં સમજાય. તો હું વિનંતી કરીશ ભારતીબેન મકવાણાને આપણા ગીતોથી આપણે શરૂઆત કરીએ. કાચી રે માટીનું હા, એ કોળિયું એ કાયા, એ જબકીને એ બુજાવાનું રે. આ જાનકીનો નાથ પણ એ જાણી રે શક્યો નહીં, કાલે હવારે શું થવાનું. હા, કાચી રે માટીનું એ કોળિયું કાયા, જબકીને પૂજાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે હવારે શું થવાનું. તન મન ધનને તલને પીસતી, ઘાણી ઘૂમ્યા કરતી, ઘાણી ઘૂમ્યા કરતી. ઓ તન મન ધનને તલને પીસતી, ઘાણી ઘૂમ્યા કરતી, ઘાણી ઘૂમ્યા કરતી. નહીં ભરોસા, ઘણી વાત ઘણી ભરતી, લેણું દેણું લખ્યું લલાટે, લેણું દેણું લખ્યું લલાટે, અહીંનું અહીં કહેવાનું રે. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે હવારે શું થવાનું.
વીખી નાખે કોઈ વાહ બેન, ફરી પાછા આપને વંદન. વંદન બેન એટલા માટે નહીં કે આપનો અવાજ મોટો છે, વંદન એટલા માટે કે આપના અવાજની અંદર આપની વાણી બહુ મોટી છે. આ ભજનની જરૂર છે, આ ટેસ્ટિંગ છે. કોરોના ટેસ્ટ થાય ને ભાઈ, આ ઈ ટેસ્ટિંગ કહેવાય, આ કળિયુગ ટેસ્ટિંગ. કોરોનાની અંદર શું કહે કે ખાય છે પણ સ્વાદ નથી આવતો, એટલે તરત કહી દે કે ભાઈ તમે 14 દી અંદર રહેજો. એ ટેસ્ટિંગમાં આવી ગયા, આના લક્ષણો છે. એટલે આ છે ને કળિયુગના લક્ષણોમાં એવું છે કે ભજન સંભળાય છે પણ સમજાતું નથી. એટલે સમજી લ્યો તમે કળિયુગનો વાયરસ તમને થઈ ગયો છે. હા, પણ ઓમાં એટલી શાંતિ, કોરોનામાં ખાલી મોઢું અહીંયા માઉસ રાખે, બરાબર. પણ ભજનનો સમજાય ને ત્યારે ગુરખો પહેરી લેજો ને મોઢું ઢાંકી દેજો ભાઈ, કોઈને મોઢું દેખાડતા નહીં. હા, એનું કારણ છે કે આ જે કળિયુગ આવે, એ કળિયુગ આવ્યો કે નહીં, એ ટેસ્ટિંગ ખરેખર આપણું ભજન જ છે. આપણા સંતો જે કહી ગયા છે એની તાકાત છે. તો આપણા ગીતોની મજા છે, એની તાકાત છે મિત્રો. કારણ કે એની અંદર કંઈક સમજણ હતી. તમે જુઓ, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં, એના શબ્દો સમજી લ્યો, જીવન સુધરી જાય. એના અંતરાના શબ્દો ઉપર તમે જાઓ, જાપે તારી ઝૂંપડી ઘાયલ. આ સમસાન રહ્યું, આપણા વડીલોને શું નહોતી ખબર, આ સમસાન શું કામ ને જાપે હું કામ રાખ્યું? જો એનાથી અપસુકન થતું હોત તો નો કે શેરી ગરીઓમાં રાખીને આડા કાંટા મૂકી દે કે આલીકોર કોઈ જાવું નહીં, વનવે છે, ન મૂક્યું. પણ જાપે હું કામ? કારણ કે ગામમાંથી માણા બહાર નીકળતો હોય ત્યારે કોકનું ઘર બાંધવા જતો હોય, કોકનું ઘર તોડવા જતો હોય, કોકને વ્યાજે પૈસા દેવડાવવા જતો હોય, કોક લેવા જતો હોય. પણ શમશાન પાસેથી નીકળે ત્યારે શમશાન ઇનડાયરેક્ટલી એને ટકોર કરે, જે કરીને આવ એ હરખું કરીને આવજે, એક દી તારે અહીંયા આવવાનું છે. હા, એટલે જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, આવ્યા જાયવાનો નેણા લાગ્યો અરજણિયા. એક વખત એનું ધ્યાન રાખજે. હા, આપણા ગીતોની તાકાત છે. એટલે મેં કીધું ને, આ કળિયુગનું ટેસ્ટિંગ કહેવાય. આજની અમારી સિટિંગ રહીને આપણા જ ભજનો જ. મને ભારતીબેન આવ્યા એટલે આનંદ એ થયો કે આપણા ભજનના આ ટેસ્ટિંગ થયા, આ યંગ જનરેશન માટે ખાસ. અને કોરોનામાં કળિયુગમાં તફાવત એટલો કે કોરોનાના લક્ષણો ન દેખાય એટલે ઘડી આપણે હાથ ધોવાના, આવું સરકાર કહે છે. પણ જો કળિયુગ આપણને લાગી ગયો ને તો પછી આપણે હાથ ન ધોવા, ઘરના ધોઈ નાખશે. હા, કારણ કે પછી સંસ્કાર જ ન રહીએ. આપણે જો બધા ગીતો ફરતા ગયા છે ને, આપણા લોકગીતો જૂના છે એ લુપ્ત થતા ગયા છે. હે મારી શેરીએથી કાન કુંવર નિહિરાન, આ કેવા ગીત, એક ગીતની અંદર મજા આવે. હા, ત્યારે ભારતીબેન મકવાણા ઉપસ્થિત છે. બેન, આપને વિનંતી કરીશ અમારા પ્રેક્ષકોને, આપણા ભાતીગળ ગીતો છે, આપણા લોકગીતો છે, એની એક ઝાંખી કરાવીએ. નગર બજાર જા, હા, આ મારા ધોતારા મુખે મોઈ, ચડી મેણા બોલે હજાર, આવરે હલૈશ ભેણ નગર બજાર, આવરે હલૈશ ભેણ નગર બજાર, નગર બજાર
જાવાલમ જીલો હવે નહીં જાવું વીર વાડવારેલો એ જીરે હવે નહીં જાવું વીર વાડવારેલો પરનો વાઠે છે પાંચ પૂર કારેલો મુરે વાઢું રે 10-20 મુજા એ મુજા આલમ જીલો હવે નહીં જાવું વીર વાડવારેલો એ જીરે હવે નહીં જાવું વીર વાડવારેલો એ સોવા પસેરનું મારું દાંતેડું રેલો ભૈડું ઓલા લાડીએ લુહાર મુજા એ મુજા આલમ જીલો હવે નહીં જાવું વીર વાડવારેલો એ જીરે હવે નહીં જાવું વીર વાડવારેલો એ જીરે હવે નહીં જાવું વીર વાડવારેલો એ જીરે હવે નહીં જાવું વીર વાડવારેલો વાહ 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 આપણા લોકગીતોની ઝાંખી કરાવી દીધી હો. પણ મેં વાત કરી ને લોકગીત આપણા ઓરિજિનલ ભજન આપણી ઓરિજિનલ સંતવાણી ગુરુવાણી આ ધીરે ધીરે ભૂલાય છે. એમ ધીરે ધીરે પાછા લગ્ન ગીત ભૂલાય છે. હા પહેલાના લગ્ન ગીત આહા યાદ કરો કંકુ છાટી કંકોત્રી લખીએ ને, મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ. આ તાકાત હતી, પોતિકાપણું લાગતું. કાઠિયાવાડી આપણે માણસો છીએ, એની ખુમારી છે, એની સંસ્કૃતિ છે, એના દર્શન થઈ જતા ગીતોની અંદર. હા મજા હતી ને. આ અત્યારના જે ઉલાડિયા ગીત આવ્યા આ કે લાલ લાલ મંડપિયામાં લીલા લીલા પોપટિયા બોલે. મેં તો પોપટિયા ન બોલે, વરના બાપની કેળું બોલે, કાલ ઉઘરાણી વાર આવશે. આ ગીતમાં કઈ હારાવટ રહી નહીં. પણ હજી ઘરની અંદર જો વડીલો હોય તો એની પાસેથી ગીત લખી લેજો. શીખી તો નહીં હગીએ પણ લખી લેજો. કોક દિવસ આપણી અંદર સમજણ આવે, સંસ્કૃતિ જાગે અને ફરી પાછા ઈ ઢોલ ધ્રબુકે, ઈ જાન આવે. આ બેન્ડ બાજાને બધું સારું જ છે, જરાય ના નથી આપણી. પણ એક ઢોલની જે મીઠાશ હતી ને, ગામડાના પાદરની અંદર જે ઢોલ વગડતો, અને એ ઢોલની દાંડી ઉપર ગણપતિની સ્થાપના કરેલ રૂમની અંદર જ્યાં દીકરી બેઠી હોય ને, એના 350 કરોડ રૂવાડા ઊભા થઈ જતા એક ઢોલની દાંડી ઉપર, કે જાન આવી. એવા એવા ગીતો આપણા લગ્ન ગીતો હતા. ત્યારે બેન આપ અહીં ઉપસ્થિત છો, આપના ગળાની અંદર તમામ સંસ્કૃતિના આપણા કલર છે, રંગ છે. ત્યારે હવે જ્યારે આપણે આ કાર્યક્રમના વિરામ તરફ છીએ, ત્યારે મારે અમારા પ્રેક્ષકોને આપના આ મીઠુડા પહાડી ગળા દ્વારા આપણા લગ્ન ગીતો આપવા છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારા મોરલિયા બેઠો રે ગાંઠાને કાંગ રે એ
મર્યાદા સાથે ચાલવાનું છે. ત્યારે બેન આપને હજી એક રિક્વેસ્ટ અમે કરીએ, કારણ કે નવરાત્રિ કદાચ શક્ય છે કે નહીં, અને મોટાને તો કદાચ સમજાવી હગી કે ભાઈ ઘરમાં રહેજો, પણ મને ઓલી 6 ને 7 વર્ષની નાની નાની ઢીંગલીઓ દેખાય, એની ઢીંગલીઓ એના મમ્મીને જઈને એમ કહેશે કે બા નવરાત્રિ આવી છે, મને હાડી પહેરાવો ને. અને એ હાડી પહેરીને જે ઘરમાં ને ઘરમાં કદાચ નીતિ નિયમોનું પાલન કરી અને એ ઘરમાં ને ઘરમાં રાઉન્ડ રમતી હશે ને તો સાહેબ રૂઢી બહુ લાગે. એટલે એ એક નાના જીવને રાજી કરવા માટે બેન આપને વિનંતી કરીશું કે એ ઘરમાં ને ઘરમાં રમી હગે એવી નાની મજાની નવરાત્રિ આપ અહીંથી અમારી બાળકીઓને કરાવી દો. આપને આનંદ, આપની મોજથી. એ મારા મન પંખીડા, હા, એ મન પંખીડા રે ઉડિયા, મારી અંબાને તમે જઈને કહેજો, મારી અંબાને તમે
સાથે ચાલવાનું છે ત્યારે આ તમારા મિત્ર પ્રીત ગોસ્વામીને રજા આપશો. ચાલને જીવી લઈએ શોની અંદર આવા જ મોંઘેરા મહેમાનને લઈને ફરી પાછા અમે ઉપસ્થિત રહેશું. ભારતીબેન સાચા હૃદયથી ફરી પાછો અબતક પરિવાર આપનો આભાર માને છે. મીર સાહેબ આપનો આભાર માને છે. આપનો અમૂલ્ય સમય અમારા પ્રેક્ષકોને આપ્યો છે. તો આપ સૌનું ધ્યાન રાખો. કોરોના એ બીમારીથી ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર છે. મહામારી છે પણ સાવચેતીથી આપણે લડી શકશો. થોડી થોડી વારે સેનિટાઈઝરનો ઉપયોગ કરજો. તમારું ધ્યાન રાખજો. મોઢે બહાર નીકળો ત્યારે સતત માસ્ક રાખજો, કારણ કે તમે છો તો અમે છીએ. આપનું ધ્યાન રાખજો. જય હિન્દ. આવજો. ચાલને જીવી